આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હલો, હા પરેશભાઈ બોલો. હિતેશ બોલું છું. હે હિતેશ બોલું છું. હિતેશભાઈ વાઘેલા. કામેચા. હા પેલો બાયોડેટા નું છે. હા જી. તમને જ કોલ કરવાનો ને. ક્યાં ગામથી બોલો છો? અમદાવાદ થી. અમદાવાદ થી બોલો છો, બરોબર છે. બોલો ને, શું કામ ફોન કર્યો? આપણે બાબા માટે કર્યો. એમ? હા. શું નામ છે બાબાનું? બાબાનું નામ છે સંદીપ. આખું નામ બોલો જી. સંદીપભાઈ? સંદીપભાઈ મનોજભાઈ સોલંકી. સંદીપભાઈ મનોજભાઈ સોલંકી, બરાબર? હા 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 હા, બરોબર છે, બરોબર. કયા સમાજમાંથી આવો છો તમે? અમે વાણંદ સમાજના છીએ. અચ્છા, વાણંદ સમાજ. બરોબર બરોબર. ભાઈની ઉંમર કેટલી છે? ભાઈની ઉંમર 32 વર્ષ છે. 31-32. 31-32. જન્મ તારીખ કઈ યાદ છે? જન્મ તારીખ 11/7/93. 93. હા 11/7/93. બરોબર છે. 31 વર્ષ થયા. હા 31 વર્ષ થાય છે. હા હા, બરોબર. થાય છે. હા 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 હા, બરોબર બરોબર, સમજાઈ ગયું. કામ શું કરે છે ભાઈ? હેર કટિંગ નો ધંધો કરે છે. એમ? ઘરનું જ છે કામકાજ કે? હે? કામ ઘરનું જ છે કે કઈ નોકરી કરે છે ભાઈ? ના ના, પોતાનું દુકાન છે. એમ? હા. બરાબર છે. અમદાવાદમાં દુકાન છે. બરોબર છે. તમે શું કરો? તમે? હું દુકાન છે મારે હેર કટિંગ ની. અમદાવાદમાં જ દુકાન છે. અચ્છા, તમે ને ભાઈ બે અલગ અલગ કામ કરો છો કે એક જ દુકાનમાં કરો છો? ભાઈ કઠલાલ છે, એને કઠલાલ દુકાન કરી છે. એમ? હા હા, બરોબર. કેટલા દીકરા દીકરીઓ તમારે? એક જ દીકરો. અચ્છા, એક દીકરો. બરાબર છે. મકાન? મકાન પોતાનું. એમ? મકાનમાં કેટલા રૂમ, રસોડું કઈ રીતનું છે? રૂમ રસોડું છે. 2 રૂમ રસોડું છે. હા. 2 દુકાનો બહાર કાઢેલી છે. એમ? મકાનમાં 2 દુકાન પણ કાઢેલી છે. એટલે દુકાન આગળ જ ઉપર રહેવાનું છે, નીચે દુકાન છે. એમ? હા હા, બરોબર છે. તો ઈ દુકાન છે એમાં તમે બેસો છો કે ભાડામાં આપેલી છે ઈ દુકાનો? ના, મારી પોતાની દુકાનમાં બેસું છું. ભાડાની દુકાને બાજુમાં આપેલી છે. એમ? હા હા, બરોબર બરોબર છે. ભાઈની કઈ વાતચીત આવેલી હતી? ભાઈની વાત આવેલી હતી, બરાબર. પણ આપણી ઈચ્છા નહોતી. એમ? હા. એ કેમ એમ? લોકોએ આપણી જોડે એવું કર્યું કે આયા એવું સીધું મને કે તમે શ્રીફળ લઈ લો. બરાબર. એટલે અમારા જે મોટા યાજ્ઞિક માણસ હતા ને, જી, જે અમારા દાદા ભુવા છે, ભુવા. બરાબર. એમને એમ કીધું કે ભાઈ તમે પછી ફરશો તો નહીં પડે, એને કરતા લઈ લો. એટલે અમે અમારા ઘરવાળા ડી ગયા, નારિયેળ લઈ લીધું ખાલી. પણ એમાં નહીં મારી બા નહીં બેન કોઈ નહીં, અમે 3 જ જણા હતા. હું, મારો છોકરો અને એની મમ્મી. બરાબર. મેં આ સગાઈ જેવું ના ગણાય. મેં કીધું તમે શાંતિ રાખો, હું તમને 15 દાડા પછી ટાઈમ આપું છું. તો કે અમારે ડિલિવરી આવે એમ છે અને લંબાઈ જશે અને પછી મેન નહીં પડે. એટલે અમારા ઘરેથી ખાલી શ્રીફળ લઈ લીધેલું, બસ આટલી વાત આવેલી. સમજાય. પણ એ લોકોને એટલી બધી શું ઉતાવળ હતી? હે? એ લોકોને એટલી બધી શું ઉતાવળ હતી એમ કહો? એટલી બધી ઉતાવળ એટલે આપણને મન થોડું દક થઈ ગયું. આપણને કોઈ કહી જાય ને કે ભાઈ આટલી બધી તારે શું ઉતાવળ, તાર માં નહીં, તાર મમ્મી નહીં, પપ્પા નહીં, કોઈ નહીં, દાદા નહીં, દાદી નહીં, કોઈ નહીં, ખરાબ લાગે ને. આ તો એમ કે જિંદગી આખીનું છે ને, કે આ કઈ થોડી કઈ વસ્તુ છે કે હાલો ભાઈ નહીં હાલશે તો પછી બદલાવી નાખશું, એવું તો કઈ છે નહીં. આ તો જિંદગી આખી કાઢવાની હોય. આમાં ઉતાવળ ન હોય. અમે જોવા ગયા. બરોબર. એટલે અમે જોઈ આવ્યા. એટલે અમને કીધું કે ભાઈ અમે
ત્યારે આવીએ, ફોન આવ્યો. હા, હા, મેં હા. કીધું આવી જાવ તમે, તમારે જયારે જોવું હોય ત્યારે મકાન દુકાન બધું છે બહાર, રોડ ઉપર જ બેઠો છું હું. બરાબર. એટલે તમે જોઈ લો. બરાબર. એટલે એ લોકોએ જોયું તો એમને પસંદ આવી ગયું એટલે એમને એમ કીધું કે ના ના હા, તમે હા. કરી જ નાખો. એમ હા, સમજાઈ ગયું. મને કે તારા એક બે ભાઈઓ કુટુંબ ના હોય તો અહીંથી બોલાવી લે ને. મેં કીધું ના, હા. એમ ના ચાલે. હા, તો પછી બરોબર મને છે. કીધું કે હવે આ તોડવાની તારે શું જરૂર છે, તું પછી એ ખર્ચો કરું હમ, તો હમ. થાય એવો છે ને. પણ મેં કીધું પછી ખર્ચો કરું, હું એમ કહું કે મારે હકઈ છે, આવજો. કોઈ આવે નહીં. બરાબર છે. પેલા તો તે કરી લીધું કે છે. સમજાઈ બસ ગયું, આ જ સમજાઈ વાંધો હતો, બીજું કઈ વાંધો નતો. ગયું. ટૂંકમાં આવી રીતે ઉતાવળથી આ બધું થઈ ગયું. હા, એ ઉતાવળ કરી એ લોકોએ. ને સમજાઈ એ લોકો આવી ગયા હતા. એની છોકરી હતી, 4 માણસો હતા, 4 એના જમાઈઓ હતા 2. એટલે એ લોકોએ બધા મારી ઉપર પ્રેશર જ નાખી દીધું. મેં કીધું મને યોગ્ય નથી. એટલે મેં અહીંથી પછી ફોન કર્યો, ભાઈ મને યોગ્ય નથી. હા, હા, બરોબર મારા બરોબર. ઘરના ના હોય ત્યાં સુધી મને હમ, હમ. મજા ના આવે. બસ આટલી જ વાત હતી. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પણ આમાં તો શું હોય કે ભાઈ થોડીક નિરાત રાખવી પડે. ગમે તે સંબંધ બાબતનું હોય ને એમાં થોડીક નિરાત રાખવી પડે. આમાં એટલી બધી ઉતાવળ ન હોય, કારણ કે એકાબીજા જાણે, કોઈને પૂછપરછ કરી શકે. પછી આમાં શું છે કે આવું થઈ જાય ને એકાદી વખત તો એક પ્રકારનો ડાઘ પડી જાય ને કે ભાઈ છોકરાની સગાઈ મુકાઈ ગઈ કે દીકરીની સગાઈ મુકાઈ ગઈ, આવું થાય. એમ એક પ્રકારનો ડાઘ પડી જાય. એ છોકરી તો હંમેશા, બીજી વાર આવું થયું. હા, હંમેશા ભલે 5 વખત જોવું પડે, એમાં શું વાંધો? અમે તો ના નહોતી ગઈ. ભાઈ હગઈ તો બધાય ની થાય છે. જુઓ, ના થાય મેં છે. તો એમ જ કીધું. બરોબર છે. બરાબર. આપણે હગઈને માનતા નથી. જી, જી. કારણ કે ફરીને આવે તોય આપણે એમ કહીએ છીએ કે ફરવા જાય છે. ફરીને આવે એકબીજા પૂછી લઈએ, એકબીજાને અનુકૂળ હોય તો આગળ વધે છે ને. બરાબર. ના, અત્યારે એવું છે એટલે નકર તો બરોબર છે. પણ અત્યારે એવું થઈ ગયું છે કે ભાઈ થોડોક સમય આપવો જ જોઈએ. બરાબર. આમાં ઓલી રીતે ન હાલે કે ભાઈ હાલ ભાઈ મારી દીકરી તારો દીકરો હાલો ભાઈ કરો નક્કી, એવું હવે નથી હાલતું. હવે તો દીકરા દીકરી એકાબીજા જુએ. અમારો ભત્રીજો છે. બરાબર. અમારો ભત્રીજો, એનો હાડુભાઈ છે. બરાબર. એની હજી ભાણે જતી આવી ગયા. બરાબર. એટલે નાટમાં બધી જગ્યાએ એની જોડે બેસવાનું ઉઠવાનું આવે છે અમારે. સાચી વાત છે. પણ ભાઈ બરાબર. આપણને આટલું અનુકૂળ ન આવ્યું. મેં હજુ સુધી એ લોકોને કહું છું કે ભાઈ મને જો આ અનુકૂળ ના, મને કે તને કરાવી દીધું તું તું મોઢું જોવા ગયો. મને એમ કહીએ અત્યારે એ લોકો ભેગા થાય ને અમારા મંદિરે દાદાએ. પણ આમાં શું હોય, જો તમે પછી આ તમે મૂકી દીધું એ થોડુંક તમે ખોટું કરી ગયા. જે કઈ હોય તે આપણે એકાબીજા ઉતાવળથી આવું કરી નાખ્યું હોય, બરાબર છે. તો પછી આમાં શું હોય ખબર છે, આપણે ખાસ કરીને જાણવું જોઈએ કે ભાઈ માણસો વ્યવસ્થિત છે ને, કઈ ઉપાધિ નથી ને, તો પછી આવું કઈ બધા સારા હતા, આપણે સારા છીએ, તો પછી છે ને આવું કરાય નહીં. મારી દ્રષ્ટિ પ્રમાણે કહું છું તમને, મારી મતી પ્રમાણે તમને કહું છું. હા, હા. મારો ભાઈ મને કે તું તારી રીતે કરી લેજે, લગન તારી રીતે કરી લેજે, મારે નથી આવવું. ના રે, એવું ન કહે. કોઈનું સારું થતું હોય કીધું ને એના હિસાબે મેં મૂકી દીધું. ના, ના, ના. ભાઈ નહીં, ભાભી નહીં, જે બન્યું તે એ બધા કેટલા દઈએ છે. કઈ વાંધો નહીં. હવે જે બન્યું તે બીજું શું. હવે કઈ એકવાર તીર છૂટી જાય કમાઈમાંથી તીર છૂટી જાય પછી હવે એ પાછું વળતું નથી. ભાઈ ફેરાય નથી, ગયા નથી, કાંઈ નહીં. ખાલી એ લોકો ત્યાંથી સીધા આવ્યા અને નારિયેળને રૂપિયો દઈ દીધો એટલે આપણને અનુકૂળ ના આવ્યું. બસ. કઈ વાંધો નહીં. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. કઈ વાંધો નહીં. જે થયું એ હવે તીર કમાનમાંથી છૂટી જાય અને બોલેલા શબ્દો એ પાછા વળતા નથી. ના, નથી વળતા. બરાબર ને. ભાઈ ભણેલું કેટલું છે? ભાઈ ભણેલો છે 10. અચ્છા, 10 ભણેલા છે. બરોબર છે. પછી જે આ કામ કરે છે પોતે, આ વાણંદ કામ સલૂન ચલાવે છે, તો મહિને આવક કેટલી થઈ જતી હશે? જો આમ તો કહું તમને, છોકરો સારું કમાય છે, પણ આપણે લખાઈએ છીએ 40 ની લખાઈએ છીએ. 40,000 કમાઈ. હા, હા, બરોબર છે. જો અહીંયા ઘરની દુકાન છે, ત્યાં ઘરના મકાન છે મારે. એમ? હા. એટલે ત્યાં મતલબ અમદાવાદમાં બીજે છે મકાન? હા, અમદાવાદમાં મારે મકાન છે, અમદાવાદમાં દુકાન છે. પછી જામનગર ની બાજુમાં ખેબા ગામ છે ને,
ઠેબા, હા સાંભળ્યું છે નામ. આ ઠેબામાં મારું પોતાનું મકાન છે. એમ? હા, તમારું વતન ઠેબા? ઠેબા, મૂળ વતન ઠેબા. અમારા બાપુજી ત્યાંથી અહીં કઠલાલ આવતા રહેલા એમ? કમાવા માટે. સારી વાત છે. અમારા બધાનો બર્થડે કઠલાલ જ છે. હા હા, બરોબર બરોબર. એટલે મારું કહેવાનું એમ થાય છે કે અમદાવાદમાં 2 મકાન છે, તમે અલગ રહેશો, ભાઈ અલગ રહે, એવી રીતે છે કે કઈ રીતનું છે? ના, મારી જોડે જ રહીએ. ભાઈ ક્યાંથી? અચ્છા, ભાઈ સાથે જ છે. બરાબર છે. અમે એટલે અમદાવાદ છીએ. હા હા, એટલે અમદાવાદમાં 1 મકાન કે 2 મકાન? એક જ મકાન. ઓકે ઓકે, સમજાઈ ગયું. એટલે મતલબ આપણું જે ઠેબા છે ત્યાં પણ મકાન છે અને અમદાવાદમાં પણ મકાન છે. અમદાવાદમાં મકાન છે, ઠેબા મકાન છે, કઠલાલમાં મકાન છે. કટલાલ? હા, સમજાઈ ગયું. કટલાલમાં પણ મકાન છે, બરાબર છે. એટલે ભાઈ જે કામ કરે છે એ કટલાલ કરે છે ને? હા, કઠલાલ જ કરે છે. પોતાની દુકાન છે, પોતે એકલો ફોન ઉપર કામ કરે. હા, બરાબર. હવે તમે એમ કહો છો કટલાલમાં મકાન છે, તો એ મકાન તમે ભાડે આપેલું છે કે કઈ રીતનું છે? કટલાલમાં મકાન છે ત્યાં બા ને બેન ને બધા રહીએ છે એમાં. કોણ રહે છે ત્યાં? મારી બા. અચ્છા, બા. હા હા. મારી બેન. અચ્છા, બેન અને બા ઈ ત્યાં રહે છે. હા, બરોબર છે. અને મારી ભત્રીજી. અચ્છા, ભત્રીજી ઈ ત્યાં રહે છે. ત્યાં રહે છે. બરોબર બરોબર. હા, સમજાઈ ગયું આખી વાત. હા હા હા. એ લોકો અહીંયા રહીએ છે ને અમે લોકો અહીં રહીએ. હું 35 વર્ષથી અમદાવાદમાં રહું છું. સમજાઈ ગયું. એટલે ભાઈ પાછો અપડાઉન કરતા હશે ને કટલાલ થી? હા, અમદાવાદ થી કઠલાલ અપડાઉન કરે છે. બરાબર છે. લગ્ન પછી વિચાર એવો છે કે આયા શિફ્ટ કરી દેવો છે. હા હા હા, વિચાર એવો છે. હા, સમજાઈ ગયું. એકવાર મેરેજ થઈ જાય પછી આપણે અમદાવાદ શિફ્ટ કરી દેવા છે ભાઈ. હા, પછી એને શું છે કે ત્યાં નથી રાખવો અમારે, એ વિચાર છે. બરાબર કારણ કે બરાબર. એ એમ કહે છે કે પપ્પા અમદાવાદની કમાણી કરતા અમારી ગામડાની કમાણીમાં તમે નહીં પહોંચી. એમ? હા, અત્યારે એવો એમ કે છે કે મને 50,000 મારા ખિસ્સામાંથી કરવા રમતા રમતા નીકળી, પણ તમારી જોડેથી ના નીકળે. મેં ના જ નીકળે. અમારે બપોર પછી ડૂબી જવાનું. ના, હવે તમે તો ઘણું કરી લીધું. તમારી જિંદગીમાં તમે ઘણું કરી દીધું. આટલું બધું સરસ કરી દીધું. ભાઈને મોટા કરી દીધા, કામ બામ બધું શીખી ગયા. પછી તો શું હોય. કઈ વાંધો નહીં. હવે ભાઈનો મને ફોટો મોકલજો. અને મોબાઈલ નંબર નાખવો છે એમાં કે નથી નાખવો? નાખવો નથી જોઈએ. હવે જો ફોન નંબર નાખશો તો કોઈ ફ્રોડ કોલ આવે ને તો ક્યાંય ફસાતા નહીં. એટલે એમાં મને ખબર નહીં પડતી. આમાં જો હું તમને સમજાવું. આમાં શું છે, તમારો નંબર આપણે નાખશું ને તો એવા ખોટા માણસો ને ફોન આવશે કે ભાઈ અમારી દીકરી છે અને અમારે તમારી સાથે અહીંયા લગ્ન કરવાની ગણતરી છે, તો અમે અહીંયા જોવા માટે આવી છીએ, તો મને એટલા પૈસા તમે દો તો અમે અહીંયા આવીએ જોવા માટે. આવી રીતે ખોટા વ્યક્તિના ફોન આવશે. તો આમાં છે ને તમારે હોશિયારી વાપરવાની, ક્યાંય પૈસાનો વહીવટ કરવો નહીં. બરાબર છે? અને ખાસ કરીને જો નંબર નાખ્યો હોય તો કદાચ ભાઈના લાયક કોઈ સારું પાત્ર હોય તો એનો પણ ફોન આવી શકે કે ભાઈ આવી રીતે છે, તો તમે કોન્ટેક્ટ કરી શકો અને અમારા થ્રુ કોન્ટેક્ટ થાય. સમજો, તમારો નંબર ન નાખ્યો હોય તો અમારા થ્રુ કોન્ટેક્ટ થાય કે ભાઈ આપણે કોન્ટેક્ટ કરવાનો કે ભાઈ આ રીતનું છે, આવી રીતે ફોન આવ્યો. ના 100% અમે તો કોન્ટેક્ટ કરીએ જ. અમને ફોન આવે તો, પણ કદાચ તમારો નંબર નાખ્યો હોય ને આપણે, તો તમને ડાયરેક્ટ ફોન આવી શકે. બરોબર. પણ આમાં જો ખોટા વ્યક્તિથી સાવચેત રહેવું પડે. હા, એ ફોન કરે તમને કે ભાઈ અમને પૈસા દો એટલે તો અમે જોવા હાટું આવી છીએ, તો એવી રીતે વહીવટ ના કરવો. હવે એક બીજી મારી વાત સાંભળી લો. બોલો. અને લખ્યું હશે આ બધું મારું. હા, બરોબર છે. પણ હું એક પેજ છૂટી એક વાત કરી દઉં. કહી દો. જો અમે 2 ભાઈ હતા. બરોબર. 2 ભાઈ અને એક બેન હતી. બેન પગે અપંગ હતી. બરાબર છે. એટલે એ શિક્ષિકા હતી. બરાબર. એનો 60-70 હજાર રૂપિયા પગાર હતો. બરાબર. એટલે એના જોગું જ્યાં સુધી ના મળે ને ત્યાં સુધી અમારા બાપુજીએ ટેક લીધેલી. બરાબર. કે મારે એવો અપંગ જ છોકરો જોઈએ. હા, બરોબર છે. બરોબર છે. એટલે કાલે હવે મારી છોકરીને દબાવે નહીં. બહુ સારી વાત છે. એવો છોકરો 2 પગે અપંગ અમને મળ્યો. બરાબર. જિલ્લાનો. બરાબર. અમે એને સ્વીકારી લીધો. બરાબર છે. એટલે અમારી બેન અમારી જોડે છે. એમ? હા, બરાબર. બરોબર. હાજી સાંભળું છું. બનેવી અમારા ભેગા જ છે. બહુ સરસ. ના, સારી વાત છે. એને દુકાન
શોપિંગ સેન્ટરમાં કરી આપી છે. વાહ વાહ વાહ, આજે 25 વર્ષથી બનેવી ચલાવે છે. બહુ સારું બહુ સારું. બરોબર છે. એની પાછળના ભાગમાં મારા છોકરાએ દુકાન લીધી. બરાબર બરોબર. એ મારો છોકરો આજે 5 વર્ષથી ત્યાં ચલાવે છે. એમ. વાહ. હા, અને હા, બીજા નંબરમાં કે કોઈ બી પ્રોપર્ટી છે અમારી, બરાબર બરોબર છે, એની અંદર તમામ અમારે ત્રણેયનો ભાગ છે. બરાબર. બેન, બનેવી અને ભત્રીજા. હા હા બરોબર છે. ના ના, એ તો સારી વાત છે, એમાં કઈ આપણે કઠલાલમાં બે ટેનામેન્ટની જગ્યાઓ લીધેલી છે, પ્લોટ. એમ. હા બરોબર. હા. પછી આપણે એક પ્લોટ આપણે લાલપરમાં લીધેલો છે. હા 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 બરોબર છે. બરાબર. એટલે આ ભવિષ્યમાં આપણે રાખ્યું હોય તો રે, એમ બીજું કઈ. ના સારી વાત છે, એમાં કાંઈ ખોટું હોય. તમે જે નિર્ણય લીધો એ સાચો જ નિર્ણય હોય. બરાબર. હા. અને અમારે શું છે, સંયુક્ત છે બધું. હા 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 બરોબર બરોબર. છે. પણ બરોબર. અમે બે માણસ વર્ષોથી બરાબર. પહેલેથી હું અલગ નીકળી ગયેલો છું, એટલે અહીંયા જ રહું છું, એમ અમદાવાદમાં જ. હા હા બરોબર છે બરોબર છે. બરોબર છે. એટલે મારો છોકરો અહીંથી અપડાઉન કરતો નથી, પણ હા. એની દાદી છે ને હા. ત્યાં સુધી દાદી એમ કહે છે કે હું એને ખવડાવીશ, તો તારે એનું કાંઈ જોવાની જરૂર નથી. હા તો પણ એમાં શું ખોટું છે? ઘર જ કહેવાય ને તે. હા. એટલે એની દાદી એને ખવડાવે, ત્યાં હા. ઘરે જઈએ, બરોબર, હા. અને દુકાન સંભાળે છે. હા તો પણ એમાં કઈ ખોટું નથી ને, એ તો પરિવાર જ કહેવાય ને. દાદીમાં એટલે આપણા પરિવાર જ કહેવાય. પણ આપણે એક વસ્તુ છે કે બા ના હોય, બા નહીં હોય તે દિવસે આપણા પરિવારનો ભાગ તો પડશે. હા હા બરોબર છે બરોબર છે. બરોબર છે. હા એ તો શું છે, આ વૃદ્ધો હોય ને. વિચારસરણી એવી છે કે બરાબર. હવે બાની ઉંમર બહુ મોટી થઈ ગઈ છે. બરાબર છે બરાબર છે. બરોબર છે. હવે આ થોડાક ટાઈમ સુધીમાં આપણે જો જુદા પડીએ તો ખરાબ લાગે. ના, ને બા બરોબર. ભેગું જોતી જાય તો બહુ વાંધો સારી વાત છે. નથી. અને આપણું એક મતલબ છે કે ભાઈ આપણે એ દુકાન કાઢી અને અહીં બરાબર. આગળ પૈસા નાખી દઈશું. બરાબર છે. કારણ કે ઓછામાં ઓછા અત્યારે એ દુકાનની કિંમત 50 લાખ છે. જયારે હું વાહ, વાહ, અહીંયા મકાન, મારું પોતાનું રોડ ઉપરનું મકાન છે, 2 બરાબર. દુકાનો બહાર કાઢેલી છે. નીચે હું ભાડે આપું છું, દુકાન એક ભાડે આપું છું, ઉપર રહું છું. હું કમાવું નહીં ને તોય ચાલે એવું છે. ના ના બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. દાદા, ના તમે સાચો નિર્ણય કહેવાય તમારો. હા, બેઠા બેઠા છે ને પુલના કામ કરીએ. ના, ના, બહુ કોઈને સારી. કદાચ પૂછવા આવે ને તેને ઘેર મૂકી આવવું. વાહ 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 વાહ. અહીં બેઠો બસ. આપણી દુકાન એટલી બધી સજાયેલી નથી, બરોબર છે. હા, હા, એની હા. દુકાન છે, એસી બીસી બધું છે, હાઈ ક્લાસ વાહ. દુકાન બનાવેલી છે, બરોબર બહુ છે. સારું, બહુ પણ સારું. આપણે વિચારની સરણી એવી છે કે લગ્ન થાય પછી આપણે વિચારણા એવી છે કે છોકરાને અહીંયા અમદાવાદમાં સેટ કરી દેવો છે. હા બરોબર બરોબર. પણ તોય છતાં મને એમ કહે છે પપ્પા તમે અમદાવાદનો વિચાર ના કરો. બોલો, હા. અત્યારે 5 વર્ષમાં એને લગ્નનું ભેગું કરી દીધું. વાહ વાહ. એ અમદાવાદમાં થાય? નો થાય. હે બોલો. એ નો થાય. બરોબર છે. સારી મહેનત કરે છે એવું કહી શકાય. હા, સારી મહેનત કરે. તમે ગામમાં જઈને પૂછો ને એમ. કે ભાઈ સંદીપ, હા છોકરાઓમાં તમે પૂછો ને જઈને, સંદીપ એટલે એમ કે દુકાને હશે, ધંધો કરે છે. વાહ વાહ વાહ. બહુ સારું. મહેનતુ છોકરો છે ટૂંકમાં. હા 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 બરોબર છે. બધી રીતે ડાયો છે, પણ સારું થતું નથી. હાઈલા કરે. હવે આમાં તો શું હોય કે અમારી ચેનલને જસ મળવાનો હશે તો કે એવું પાત્ર મળી જશે. કારણ કે આપણે તો ઓડિયો મૂકશું, તમારી જે વાત તમે કરો છો એ ઓડિયો બધું આપણે યુટ્યુબ ઉપર આવશે. એટલે કોઈ સાંભળશે અને કોઈને આ વાત ગળે ઉતરશે તો તમારો અચૂક કોન્ટેક્ટ કરશે. બરાબર ને? બરોબર. હા. અને તમે જે અત્યારે બધી વાત કરી છે ને બધી ઓડિયોમાં આવશે, વાંધો નહીં ને? હા, કારણ કે તો જ કોકને ગળે ઉતરે. હા, તમે જે કાંઈ બોલ્યા છો બધું સત્ય જ બોલ્યા છો, ખોટું તો કાંઈ બોલ્યા નથી. તમારે કાંઈ ડરવાની જરૂર નથી. ખોટું બોલવાની કોઈ જરૂર નથી. જી જી. હમણાં અમે કર્યું કતરી બરાબર છે બરાબર છે. બનારામાં, રાજકોટ. હાજી. દીપકભાઈ બનારા. બરાબર. હવે મહિના પછી લગ્ન છે. હા બરોબર છે. બોલો. હા બરોબર છે. કાંઈ વાંધો નહીં. તમારો આપણે ઓડિયો મૂકશું યુટ્યુબ ઉપર અને કોઈ એવું સારું પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા રાખીએ. બરાબર ને?
બરોબર બરોબર. અને ભાઈનો મને ફોટો મોકલજો અને નંબર તમારો નાખું કે ભાઈનો નાખું? નહીં, મારો નાખો ને. ઓકે, ચાલો કાંઈ વાંધો નહીં. મને ફોટો મોકલી દેજો વહેલા સર. એ ભલે ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.